હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જે તમને ઘર અને કિચનમાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. આપણી પાસે આ રીતના જૂના મોજા જે ઢીલા થઈ ગયા હોય અથવા તો એક આપણે ફાટી ગયું હોય અને એક આપણે સારું હોય, તો એવા તો ઘણા બધા પડ્યા હોય છે. તો આપણે આજે તેનો ખૂબ જ સરસ ઉપયોગ જોઈશું. જુઓ, મારી પાસે આ એક જ મોજું પડ્યું છે ને, તો તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે ઉપરથી છે ને તેની થોડીક અમથી પટ્ટી છે ને કટ કરી નાખવાની. જુઓ, આ રીતે તૈયાર કરી લેવાનું. પછી આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક પગમાં દુખાવો થતો હોય કે પછી કોઈના પણ છે ને આ રીતના ગોઠણમાં દુખાવો થતો હોય, તો આપણે શું કરવાનું, આ રીતના આપણી પાસે કોઈ પણ તમારે લગાવવાનું મલમ હોય અથવા તો આ રીતની બામ હોય ને, તે આપણે સરસ પહેલાં લગાવી દઈએ. અને ત્યાર પછી આ રીતે લગાવી અને આપણે જે મોજું કટ કર્યું છે ને તેને આ રીતે તમે પહેરાવી શકો. જુઓ, કોઈની પાસે કદાચ જે બેલ્ટ આવે છે પહેરવાના તે ન હોય ને, તો આ રીતે પણ ઉપયોગ કરી શકાય મોજાનો. જુઓ, પહેરીને આમાં સરસ અંદર ગરમાવો રહેશે અને આપણે દુખાવામાં પણ રાહત થાય. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, સારો લાગશે તમને. અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. જ્યારે પણ ચોમાસું જાય ને તો આપણે આ રીતે છત્રી છે ને સાચવીને ક્યાંક પણ રાખી દઈએ, પણ આ રીતે આપણે તેને ખુલ્લી રાખીને તો ખૂબ જ ધૂળવાળી થાય અને ખરાબ પણ થઈ જાય. તો તેના માટે શું કરવાનું, આ રીતના આપણી પાસે જૂના મોજા તો ઘણા બધા હોય છે, તો કોઈ પણ આ રીતે તમે ઢીલું થઈ ગયેલું કે જૂનું મોજું કોઈ પણ લઈ લેવાનું અને છત્રી ઉપર જુઓ આ રીતે સરસ છે ને ખેંચીને અહીંયા સળિયા તેના નીચે હોય છે ને ત્યાં સુધી આપણે મોજાને પહેરાવી દેવાનું. જુઓ, તો તેનાથી શું થશે કે આપણે છત્રી ક્યાંક બહાર પણ રાખી હશે ને તો ધૂળ પણ નહીં જામે અને કદાચ કોઈના ઘરમાં ઉંદર વગેરે હોય તો કતરાય પણ નહીં. જુઓ, ખૂબ જ સરસ રીતે છત્રી સચવાયેલી ઘણા ટાઈમ સુધી આપણે રહેશે. જુઓ, સેફ. ત્યાર પછી જો આપણી પાસે એક મોજું આ રીતે બચ્યું હોય ને, એક ફાટી ગયું હોય અથવા તો ઢીલું થઈ ગયું હોય તો એક સરસ હોય છે, તો તેનો પણ આપણે એક બીજો સરસ ઉપયોગ કરી શકાય. આપણે શું કરવાનું, આપણે એક કાતર લઈ અને તેનો જે ઉપરનો ભાગ હોય છે ને લાસ્ટિકવાળો, તે આપણે છે ને કટ કરી લેવાનું આ રીતે કાતર વડે. તો જુઓ, તમે જોઈ શકો છો કે એકદમ ઢીલું નથી થયું, ઉપરથી એકદમ સારું છે. તો આના આપણે ઘણા બધા ઉપયોગ કરી શકાય. આ રીતે આપણે ચોટીમાં પણ ક્યારેક રબર ન મળતું હોય તો પણ નાખી શકાય. અને જો આપણે બીજી કોઈ વસ્તુ બાંધવી હોય તો તેના પર પણ આ રીતે જુઓ, ઘઉં ચોખાના કોથળા હોય અને આપણે દોરી ન મળતી હોય ને તો આ રીતે આપણે મોજાનો ઉપયોગ કરી શકાય. આ રીતનું લાસ્ટિક હોય ને તો સરસ આપણે 3-4 આટા લગાવી દઈએ ને તો એકદમ આપણા કોથળા પણ પેક થઈ જાય કે તમે બીજી કોઈ વસ્તુઓ પર પણ બાંધી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે 3-4 આટા મારી દઈએ તો પેક જેવું થઈ જાય. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું કાસ્કું હોય ને તે આપણે લઈ લેવાનું અને એક જૂના મોજામાં આપણે કાસ્કો આ રીતે નાખી દેવાનો. અને ત્યાર પછી આપણે છે ને તેનો જે હેન્ડલ છે ને કાસ્કાનો, તેની ઉપર આપણે આ રીતે એક સરસ રબરની આ રીતે આટા લગાવી દેવાના, તો સરસ પેક થઈ જાય. જુઓ, ત્યાર પછી જો આ રીતે આપણે ઘરમાં સ્લાઇડર જાળીઓ હોય છે ને તો તેમાં ખૂબ જ ધૂળ આવતી હોય છે. હમણાં ચોમાસો છે તો એકદમ જામી ગઈ છે. જુઓ, ધૂળ અને રોડ ઉપર હોય એટલે રોજ આપણે સાફ કરવી પડે. તો તેને આ રીતના જુઓ આપણે સાફ કરી શકાય. તમે જોઈ શકો છો કે ધૂળ એકદમ સરળતાથી તમે આ રીતે ફેરવશો ને દાંતીઓ હોય એટલે નીકળી જાય. જુઓ, તો બધી જ જે આપણે પટ્ટી છે ને તેમાં સારી રીતે એકદમ સાંકડી હોય ને તો પણ આ દાંતીઓથી સાફ થઈ શકશે. તો આ રીતે પણ તમે મોજાનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકો. પહેલાં આપણે આ રીતે કોરું 3-4 વખત ફેરવી લેવાનું એટલે ધૂળ નીકળી જાય અને પછી આપણે ભીનું કરીને પણ કરી દઈએ તો એકદમ આપણી ધૂળ નીકળી જાય અને આપણી જે સ્લાઇડર જાળી છે ને સરસ સાફ થઈ જાય. અને એ જ રીતે જુઓ, ફ્રીજમાં પણ જે રબડ હોય છે ને આજુબાજુ તેની રબડ, તેમાં પણ ખૂબ જ ધૂળ જામ થઈ જતી હોય છે, તો તેને પણ આપણે સાફ સરસ રીતે કરી શકાય મોજા વડે. આ રીતે દાંતિયા વડે એમાં નાખી અને સરસ રીતે ક્લીન કરી શકાય. જુઓ, આ આઈડિયા પણ ખૂબ જ સારો છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે પાર્ટીવેર ડ્રેસ હોય ને લગ્ન પ્રસંગમાં પહેરવાના કે બહાર પહેરવાના, અને કુર્તી હોય કે પછી સાડીઓ વગેરે હોય, તો આ રીતના છે ને જરી વર્ક હોય કે પછી આ રીતના એકદમ ડાયમંડવાળા હોય, તો આપણે છે ને તેના ઘરમાં ધોવા હોય તો ખૂબ જ તકલીફ થાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના કોઈ પણ જૂનું મોજું લઈ લેવાનું અને સાથે જ આપણે જે બ્રશ આવે છે ને નરમ કપડાં ધોવાનું આપણે વાપરીએ છીએ, તો આ રીતના આપણે છે ને કઠણ આવે છે એ નહીં લેવાનું. આ રીતે પોચું બ્રશ જે આવે છે ને નરમ એવું લેવાનું, તો આપણે કપડાને કોઈ નુકસાન ન થાય. અને બ્રશને આપણે છે ને ડાયરેક્ટ આપણે એમાંની ઉપર ના મારાય. જુઓ, બધું જ વર્ક ખરાબ થઈ જાય. તો આ રીતે મોજામાં નાખી તમે બ્રશ પછી કરશો ને તો કંઈ પણ નુકસાન નહીં થાય કપડાને, ખૂબ જ સરસ રીતે તમે ધોઈ શકશો અને જે વર્ક છે ને એ પણ ખરાબ ન થાય. ક્યારેક પ્લાસ્ટિકની બરણી હોય છે ને તે પણ આ રીતના તૂટી જાય તો આપણે ડબ્બા હોય તો આપણે ફેંકી દઈએ, તો તેની ઉપર પણ આ રીતે એક સરસ મોજું આપણે પહેરાવી દઈએ ને બહારથી અને અંદરથી કવર થઈ જાય. જુઓ, તો તે પણ સરસ મજાનું એક આ રીતના કન્ટેનર જેવું બની જાય. તો તેમાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકાય અથવા તો તેને પણ ફ્લાવર પોટ તરીકે ઉપયોગ કરી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે કિચનમાં પણ ચમચી વગેરે રાખવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.